આ તરફ છેલ્લા એક અઠવાડિયામાં કચ્છમાં એસએમસીની બે મોટી કાર્યવાહી કે જ્યાં પદ્ધર અને ભચાઉમાં એસએમસીએ દરોડા પાડીને કડક કાર્યવાહી કરી છે। બંને અલગ અલગ દરોડામાં કરોડો રૂપિયાનો દારૂ પકડી પડાયો છે। પ્રાથમિક તપાસમાં બુટલેગરો સાથે પોલીસની સાઠગાંઠ હોવાનું ખુલ્યું છે। ઉચ્ચ અધિકારીઓની મંજૂરીથી દારૂની હેરાફેરી થતી હોવાનું પણ સૂત્રો તરફથી સામે આવ્યું છે। આગામી સમયમાં ઉચ્ચ અધિકારીઓની સામે પગલાં લેવાઈ શકે છે। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાડિયા। સીધા હરીન સાથે વાત કરીશું। હરીન, જે પ્રકારે દરોડા પડાયા છે, કરોડો રૂપિયાના દારૂની વાત છે, અને સૌથી મહત્વની વાત એ છે કે પોલીસની અને એ પણ ઉચ્ચ અધિકારીઓની સાથેની સાઠગાંઠ હોવાનું ખુલ્યું છે। આપ જણાવો, વિગતો શું છે? જે રીતે છેલ્લા 10 દિવસની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કચ્છમાં બે અલગ અલગ દરોડા પાડવામાં આવ્યા છે। એક દરોડામાં પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 કરોડથી વધુનો દારૂનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે, અને હમણાં તાજેતરમાં જે દરોડો પાડવામાં આવ્યો ભચાઉ વિસ્તારમાંથી કે જ્યાં 1 કરોડથી વધુનો દારૂનો કટિંગ સમયનો મુદ્દામાલ છે તે પકડી પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેના દ્વારા દરોડા પાડવામાં આવ્યો છે, એટલે લઈને સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં હતી। જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે જે સ્થાનિક પીઆઈ પીએસઆઈ અથવા તો તેમના અન્ય કોઈ નીચલા પોલીસ કર્મી છે તેની બદલી કરી દેવામાં આવી છે, સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। પરંતુ આ બે ઘટના છે કે તેને હવે રાજ્ય સરકાર અને ખુદ ડીજીપી પણ આનાથી નારાજ છે, અને તેને લઈને ગુપ્ત રાહે છે તમામ પ્રકારની તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે, ઇન્કવાયરી ચલાવવામાં આવી રહી છે। અને સૂત્રો પાસેથી જે માહિતી મળી છે કે ફક્ત સ્થાનિક પોલીસ નહીં પરંતુ ઉચ્ચ અધિકારીઓની પણ મિલીભગત છે તે ક્યાંક સામે આવી શકે છે, અને તેના આધારે આગામી સમયમાં ઉચ્ચ અધિકારીઓની બદલી સુધીના પગલાં છે તે લેવાઈ શકે છે। કેમ કે જે રીતે દારૂની હેરાફેરી અને ખૂબ મોટી માત્રામાં કરોડો રૂપિયાનો દારૂ જ્યારે કચ્છ સુધીના સરહદીય વિસ્તાર સુધી પહોંચી જતો હોય અને ત્યાં આ પ્રમાણેની કટિંગ થતું હોય ને તે સમયે બહારની એજન્સી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ છે તે દરોડા પાડે છે અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ પકડાય છે, ત્યારે સ્વાભાવિક રીતે સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ, મીઠી નજર હેઠળ આ ચાલતું હોય અને ક્યાંક ઉચ્ચ અધિકારીઓની મંજૂરી પણ આમાં મેળવેલી હોવાનું જે સૂત્રો છે તેના તરફથી માહિતી મળી રહી છે। એટલે આગામી દિવસોમાં એટલે કે નજીકના જ દિવસોમાં છે ઉચ્ચ અધિકારીઓની પણ બદલીઓ છે તે થવાની શક્યતા છે, કેમ કે જે રીતે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે તમામ પ્રકારની તપાસ છે, અલગ અલગ મુદ્દાઓ ઘણા બધા છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે, ગુપ્ત રાહે પણ તપાસ કરવામાં આવી રહી છે, અને કોની મિલીભગત છે, કોનો કેટલું ઇન્વોલ્વમેન્ટ છે, આ તમામ પ્રકારની તપાસ છે તે અત્યારે શરૂ કરી દેવામાં છે। પરંતુ જે પ્રાથમિક તપાસ છે તેમાં સામે આવ્યું છે કે ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ છે તેમાં પૂરેપૂરી આમાં શક્યતા છે, અને આગામી સમયમાં તેમની બદલીઓ થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। જી બિલકુલ હરીને આભાર સમગ્ર માહિતી બદલ। તો બદલીઓ સુધીની શક્યતા સેવવામાં આવી રહી છે, કારણ કે સીધી રીતે ઉચ્ચ અધિકારીઓની સંડોવણી બુટલેગરો સાથે હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે।